ગુજરાતી પ્રેરણાદાયક વાર્તા મીઠા શબ્દોની મોહકતા। એક ગામમાં એક નાનું બાળક રહેતું હતું। નામ હતું વિહાન। વિહાન બહુ સરળથી અને કડવા બોલ બોલનારું હતું। કોઈ તેની મદદ કરવા આવે તો પણ કઠોર ભાષામાં જવાબ આપતો। એક દિવસ સ્કૂલમાં ગુરુજીએ તેને એક કાગળ આપ્યો અને કહ્યું, દરેક વખતે તું કોઈને ખરાબ શબ્દ બોલે તું આ કાગળમાં એક ચિત્ર પાડજે। વિહાને 4 દિવસમાં આખું કાગળ ચિત્રોથી ભરી નાખ્યું। ગુરુજીએ પછી કહ્યું, હવે આ છિદ્રો ફરી ભરવાની કોશિશ કર। વિહાન ઘણી મહેનત બાદ પણ છિદ્રો બંધ ન કરી શક્યો। ગુરુજીએ નમ્રતાથી સમજાવ્યું, વિહાન, જેમ કે છિદ્રો પછીથી બંધ નહીં થાય તેમ લોકોના દિલ પર તારા કડવા શબ્દોની છિદ્ર પડે છે તે તરત જ ભરી શકાતા નથી। શબ્દોની સદ્ર પરિચય રાખજે। વિહાનને આ જિંદગી માટે પાઠ મળી ગયો। એ દિવસથી મીઠા બોલ બોલવા લાગ્યો અને બધાને પ્રિય બની ગયો। વાર્તામાંથી શીખ, શબ્દો પાસે પણ શક્તિ હોય છે, તેને પ્રેમભર્યા બનાવો તો જ તમારો પ્રભાવ થશે।